માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે જવાનું છે અમારે જેઠના દીકરો છે એને ખબર પૂછવા જવાનું છે. સાયકલ ઉપરથી પડી ગયો તો એટલે એને ખબર પૂછવા જવાનું છે. 2 દિવસ જેવું થયું એને ટાંકા આવ્યા છે એટલે ખબર પૂછવા જવાનું છે. છોકરાઓને તો આવું હોય રમવાનું તો આપણે રમવા દઈશ, પણ જો આવું ક્યારેક થઈ જાય સાયકલ ઉપરથી પડી ગયો છે એટલે જો એને લાગી ગયું અને ટાંકા આવ્યા છે એવું છે બધું અત્યારે. એટલે કીધું ખબર પૂછી આવી આપણે. અને મનીષાબેનનું ઘરે જ છે, અમે બેન ઘરે છીએ. અને કામ્યાબેન ને હેમાસીબેન ગયા છે સ્કૂલે. અને અત્યારનું વાતાવરણ જો મસ્ત તડકો નીકળ્યો છે અત્યારે. અને બપોર પછી આવી જાય છે તડકો, વરસાદ આવી જાય છે. અત્યારમાં હોય તડકો અને બપોર પછી આવી જાય વરસાદ, એવું છે. બે વાતાવરણ છે. મસ્ત તડકી નીકળી છે, એકદમ તીખી તડકી. આ વરસાદની તડકી છે. અત્યારે તડકી હોય એટલે પાછો બપોર પછી વરસાદ આવે. જો તીખી તડકી નીકળી છે અત્યારે મસ્ત. અને જો અહીંયા કેવા ઝાડવા આપણે મેક્યા એટલે બહુ મસ્ત થઈ ગયા છે. આપણે જો આવી ગયા છીએ નંદાન ઘરે. ખબર પૂછવા એને લાગ્યું હતું ને એટલે આપણે આવ્યા છીએ. અને એને જો પ્રોજેક્ટ બહુ મસ્ત બનાવ્યું છે. તો પ્રોજેક્ટ આપણે જોઈ, જો બહુ મસ્ત બનાવ્યું છે, સ્કૂલનું બનાવ્યું છે. ભાઈ છે ને હમણાં ક્યાંથી પમદી પડી ગયો હતો ને, પરમદી પડી ગયો હતો જો સાયકલ ઉપરથી. સાયકલનું ટાયર ફાટી ગયું કે નીકળી ગયું? નીકળી ગયું ને એટલે જો એને ટાંકા આવી ગયા. કેટલા ટાંકા આવ્યા? 5 ટાંકા આવ્યા. જો ગાલ ઉપર ને જો બધું ચોલાઈ ગયું છે. એટલે અમે ખબર પૂછવા જ આવ્યા હતા. તો ભાઈએ જો અમને પ્રોજેક્ટ બતાવ્યું, બહુ મસ્ત પ્રોજેક્ટ બનાવ્યું છે. ને હાથે પુઠ્ઠામાંથી જ બનાવ્યું છે ને, બધું મસ્ત બનાવ્યું છે. જો આ સ્કૂલે ક્યાં બીજા ગામ લઈ જવાનું છે ને તારે? સ્કૂલમાં લીલિયા લઈ જવાનું છે. પછી એમાંથી નંબર આપશે ને ગમશે એટલે. બધી સ્કૂલના આપણા બાબરામાંથી જવાના કે પછી અલગ અલગ ગામમાંથી આવશે પ્રોજેક્ટ? અલગ અલગ ગામમાંથી. તારી સ્કૂલમાંથી તું એક જ જવાનો છે? 5 જણા જવાના છે. બહુ મસ્ત પ્રોજેક્ટ બનાવ્યું છે. જો એની સ્કૂલ જ બનાવી છે. જો આ બહુ મસ્ત ગેટ બનાવ્યો છે. અને બાજુમાં જો આ ઝાડ બનાવ્યા છે એવા. અહીંયા તે જો આ ગ્રાઉન્ડ છે ને, મેદાન છે જો એવું. આગ લાગી હોય તો આ છે ઓલું ખુલી શકે ને. હા, સ્લાઇડ ઓપન થઈ જાય. સરસ જો બનાવ્યું છે, વૈડા બનાવ્યા છે. હા, અને લાઇટ ગોઠવી છે. જો અત્યારે તો આ દિવસની લાઇટ બરોબર નથી બતાવતી, આ નાઇટમાં બહુ મસ્ત બતાવી. આ જો નીચે આ હોલ છે, આ ગાડીઓ રાખવાની જગ્યા છે ને જો. અને આ વૈડા છે ઉપર બધા સ્કૂલના. અને આ સત છે ને ઉપર આ વસ્તુ બહુ ગમે. જો આપણો તિરંગો ને પાણીનો ટાંકો અને તમામ વસ્તુ બધી બનાવી છે. જો તિરંગો મેકો છે સત ઉપર. અને આ પાળાપીઠ છે, શાળાનું નામ બહુ મસ્ત બનાવ્યું છે. સરસ. તારો નંબર આવશે હો ને. ભૌતિક, સાચું નામ છે ભૌતિક, પણ અમે કેવી છે નાનો એને. જો આ વૈડો છે એનો છે નાનો એવો. જો આ બાજુ રહી, આ નીચેનો જો આ. હા, એ તો અંદર જવાનો ગેટ. અંદર જવાનો ગેટ છે, મેન ગેટ. હા, રાતે બહુ મસ્ત લાગતું છે ને. અહીંયા જો ઓલી લાઈટ મૂકી છે આપણે જે મોટી લાઈટ આવે ને એવી જ તે. જો છેડા હાલી ગયા છે એટલે લાઈટ નથી. મસ્ત લાઈટ. સરસ. લે સારું કામ કર્યું છે તે. અને મહેનત કરતું રહેવાનું એટલે આમાં આપણે આગળ વધવી. સરસ બનાવ્યું છે. જો અમે આવી ગયા છીએ. આ જૂના મકાન છે અમારા દાદીને એના મોટા સાસુ છે એના મકાન છે. જો આ બધું પડી ગયું છે અત્યારે, કોઈ રહેતું નથી આ. એટલે જો બધું કેવું થઈ ગયું છે. આ જો બધું ટીંગાઈ ગયું છે આમના. આ જૂના મકાન છે એ જો પેલા હતું ત્યારે બહુ મસ્ત હતું. જો આ રસોડું છે, આ રૂમ છે. રૂમમાં તો અંદર બધું સાવ પડી ગયું છે. અને આ રસોડું ના પાણી એવું બધું છે જો. અને આ બાજુ ફળ્યું છે, આ બાજુ વહેવું છે.
ફૂલ વાવ્યા છે, ભીંડો છે, ભીંડા ઝીંગું તો કેમ મસ્ત આવી છે, કાંઈક વેલા ને એવું બધું છે. અને આ બાજુ મકાન છે, આ છે અમારે મોટા જેઠ છે, એનું આ લોકો અહીં રહેતા નથી કોઈ, આ બધા રહેશે અમદાવાદ. એમની પહેલાં રહેતા હતા, ઘણા વર્ષો પહેલાં રહેતા હતા અહીંયા. જો આ વિલાયતી નળિયાવાળા મકાન છે, જો અહીં નળિયા પડ્યા છે આ બાજુ. હવે તો આવા મકાન કોકને જ છે, અત્યારે તો બધા સ્લેબવાળા જ મકાન થઈ ગયા છે બધે. અહીંયા જો આંગણું સરસ છે, તુલસી માનો ચેરો છે, પછી બારમાસી છે, લીંબુડી એવું બધું છે. અને આ જો ઘરેણ છે મસ્ત મોટી, અને જગ્યા બહુ મસ્ત છે. જો અત્યારે કોઈ રહેતું નથી અહીંયા, એટલે નકર તો સરસ હોય. આ વાડો છે, આ બાજુ જગ્યા બધી પડી છે. અહીંયા રસોડું છે. અને જો અહીંયા જે પહેલાં દાદાના નળિયા હશે, જે મકાન હશે એવું એ તો અત્યારે છે નહીં, તો જો એના નળિયા છે. આ નળિયા છે ઓલા દેશી નળિયા કહેવાય ને, આ વિલાઈ, આ દેશી નળિયા છે. અને આ વાડો છે બહુ મસ્ત છે. જો બધી આ બધી જગ્યા ઘણી પડી છે, અને અત્યારે કોઈ રહેતું નથી. આ બધા રહે છે અમદાવાદ અત્યારે, એ બધા ફ્લેટમાં રહે છે. આ છે એના જૂના મકાન, જો કેવા છે. જણાવ કઈ દેખાતું નહીં. જો આપણે આવ્યા છીએ અહીંયા અમારા કાકીજીને ઘરે, જો એને ખબર પૂછવા આવ્યા છીએ આપણે. જો અહીંથી આપણું મકાન દેખાય છે, જો ઉપર દેખાય. જો આ બાજુ રહ્યું ને જે પતરાવાળું, એ જ અમારું છે, દેખાય છે. જો વાગી ગયા છે 4:30 થયા છે. વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો. સવારમાં તડકો હતો મસ્ત, ફૂલ તડકી હતી સવારે, અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. એકર થઈ ગયું છે બધું. જો ઘડીકમાં વરસાદ આવી ગયો. અને વરસાદ જો તમે કેવો વરસાદ પડે છે. જો વરસાદ ને પવન ને બહુ જ છે. જો પવન ને એટલો છે. આપણે જ્યાં અડધી ઓસરી પડી ગઈ. જો લુગડું છે પણ લુગડું નથી આપી રાખ્યું, કેમ કે પવન હોય એટલે બહુ ઊંડા રાખે છે લુગડું. એટલે જો હાંડા વાળુમાં આપણે મસ્ત મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. અને એમાંથી બે બધું આવે છે, એટલે ભૂંગળા બટેટા બનાવ્યા છે, અને ખારિયા બનાવ્યા છે ભૂંગળા, અને રોટલી બનાવી છે ઘઉંની. તો આલો બધા હાંડા વાળું કરવા. જો મસ્ત મજાના તીખા બટેટા બનાવ્યા છે, અને ભૂંગળા છે, અને સાઈડમાં જો આપણે ડુંગળીના ખારિયા બનાવ્યા છે, ઘઉંની રોટલી છે. હાંડા વાળુંમાં જો આવું બધું છે આપણે. તો આલો બધા હાંડા વાળું કરવા. અમારા હેમાંસી બેન જો બેસી ગયા છે. હેમાંસી બેનને ભૂંગળા બટેટા બહુ જ ભાવે છે. આજે હતો ગોટા બનાવવાનો પ્લાન, પછી ગોટા કાંઈ ન બનાવ્યા, ભૂંગળા બટેટા બનાવી લીધા. ગોટા હવે બનાવશે 1-2 દિવસમાં, મહેમાન આવવાના છે ત્યારે. ક્યાં કામ્યા બેન ભૂંગળા બટેકા ખાવાના છે? શું ખાવાનું છે? ભૂંગળા બટેકા. સરસ, લ્યો. અને આમ ટીવી જોવી છે. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. વાંધો નહીં, હાલો ખાઈ લો. બીજું હું કાંઈ માનસી પપ્પા